વેલી કરે તમારી વાર 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 અમારા નામ ભગત તોડા હૈયા માં રાખજો હામ કાનોડો વેલી કરે તમારી વાર 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 અને વેલે ભગતની વાર કરો એની પાપી પૂજારી એ સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યા જમલ્લા એવા પાપી પૂજારી એ સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યા જમલ્લા દુખિયાનો દાતાર કાનુડો વેલી કરે તમારી વાર આવો દુખિયાનો દાતાર કાનુડો વેલી કરે તમારી વાર એ પુત્રોની કાલે સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યા જમલ્લા એવા ઘોડાની લાલચે સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યા જમલ્લા એવો દુખિયાનો દાતાર કાનુડો વેલી કરે તમારી વાર આવો દુખિયાનો દાતાર કાનુડો વેલી કરે તમારી વાર આજ જોજે રહેલા દીડા હિંમતના રાતા હવે તારી વારે આવે દ્વારિકાનો નાથ 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 જોજે રે લાડીના હિંમતના રાતા હવે વેલી વારી વાર કરો આજ મારી મથુરી મોરલી ચીલાડી દાન તરતા કરો તારે મારા ભગતો રાજને આજ મથુરી મોરલી ચીલાડી દાન તરતા કરો આજે પૈરા સમુદ્રમાં હું ડૂબી રહ્યો હતો આજ મારે તો મને કે મળતા નતા પણ આ તો પ્રભુની કોક એવી લીલા દેખાય છે આજે તરતો તરતો હું કોઈ કાંઠે આવ્યો હોય એવું લાગે છે અરે તો લાવ મારી આંખો ખોલીને જાઉં કે હું ક્યાં પહોંચ્યો છું આહા આ તો ભાઈ સામે મને સોનાની નગરી દેખાઈ રહી છે આજે જો કદાચ સોનાની નગરી હશે તો આજ કાળિયો ઠાકર કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે બિરાજમાન હશે કે જ્યારે મને પાપી પૂજારી મને સમુદ્રમાં ફેંક્યો તો ત્યારે કીધું તું કે આજ દરિયાની માલિકો આજે સોનાની નગરીનો રાજા આજે કાળિયો ઠાકર કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે બિરાજે છે આજે એ જ પ્રભુ હશે તો લાવ અત્યારે હું સોનાની નગરી સુધી જાઉં આ તો હે દ્વારકાનો નાથ કાળિયો ઠાકર આજે કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે બિરાજમાન છે આજે સોનાના હેંડોને હેંચકી રહ્યો છે પણ આજે હું શું જોઈ રહ્યો છું કે આજે જગતના અંબ જેવા કાળા માથાના માનવીને દુઃખ પડે છે હા તો ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકર આજ પૃથ્વીનો રચનાર કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે છે
તો આજે એવા પ્રભુને સેના દુઃખ પડ્યા છે કે આજે આઈને લલાટે પાટા બાંધવા પડ્યા છે. અરે તો લાવ આજે અહીં સુધી આવ્યો છો તો પ્રભુના દર્શન કરીને પ્રભુના દુઃખની વાત તો હું જાણું. હે પ્રભુ, આજે તમારા ભગતને આજે એ વાત કહો પ્રભુ કે આજે જગતના કાળા માતાના માનવીને દુઃખ પડે છે, આજે અમ જેવાને દુઃખ પડે છે પ્રભુ. આજે તમે ત્રિલોકના નાથ અધિપતિ કાળિયા ઠાકર, આજે કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે છો પ્રભુ. આજે તો તમારે જેના દુઃખ પડ્યા છે પ્રભુ, આજે આવા જેના દુઃખ પડ્યા છે કે લલાટે પાટા બાંધવા પડે છે પ્રભુ. અરે ભક્તરાજ, જોગે થોડો સમય પહેલા કોઈ મારો લાડીનો પ્રેમીલો ભગત, કારણ કે ભક્તરાજ મારી પાસે તો હંમેશા ભાવ હોય છે, ભાવના આધીન ભક્તિના આધીન ભક્તરાજ મેં ધરતી માટે આંટો કર્યો છે ભક્તરાજ. અરે હા પ્રભુ, હે મારા ભગતે ભાવથી બનાવેલો થાળ ભક્તરાજ મને જમાડવા આવ્યો તો, પણ ભક્તરાજ મારે આવતા થોડીક વાર લાગી જાય ને. આજે મારા ભગત, મારા લાડીલા પ્રેમીલા ભગતને થોડો ક્રોધ ચડ્યો ને ભક્તરાજ આજે લાડુનો થાર મારા લેલાટ સુધી માર્યો ને ભક્તરાજ. આજે લેલાટ એટલું તો નહીં ભક્તરાજ, અરે કહો પ્રભુ. લાડુ મારતા સંતોષ ન વેડો ભક્તરાજ, છૂટા જારીના જાર માર માર્યા આજ મારા લેલાટે લાગી ગયા ભક્તરાજ. આ પાટા એના બાંધા છે ભક્તરાજ, એના બાંધા છે મારા નાથ. હે જ પાપી ભગત બીજો કોઈ નહીં પ્રભુ, આજ હું જ છું પ્રભુ, આજ મને ક્ષમા કરો મારા નાથ, મને ક્ષમા કરો. અરે ભક્તરાજ, અરે કહો પ્રભુ. ધરતી માથે જે કોઈ મારા ભગત છે ભગત, ભક્ત કદાપી ભૂલ કરે તો માફ કરવાની મારી ફરજ હોય છે ભક્તરાજ. પણ ભક્તરાજ તમે એવું ઓછો ન લગાડશો, માટે તમે જ્યારથી દ્વારકાની અંદર આવ્યા છો ભક્તરાજ ખૂબ ચિંતિત લાગો છો ભક્તરાજ. તમે આટલું બધું ગોઠણ તપ કરી આમ જંગલો જંગલ ભટકી ભક્તરાજ મારવાડ જો મુલક છોડીને આજ મારા દ્વારકાનું કારણ ભક્તરાજ. હે પ્રભુ, એ દ્વારકાના નાથ, આજ તમે જાણો છો સતાય ભગતની, આજે ભગતની કસોટી શા માટે કરી રહ્યા છો મારા નાથ? પ્રભુ, અરે ભક્તરાજ, હો મારા નાથ, હું ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકર બધી વાત જાણું છું ભક્તરાજ, પણ મારે તમારા મુખે સાંભળવું છે ભક્તરાજ, તમારા મુખે સાંભળવું છે. અરે પ્રભુ, આજ કદાચ ને ભગતના મુખે સાંભળવું હોય ને મારા નાથ, તો આજે તમે પણ સાંભળો પ્રભુ. અરે પ્રભુ, આજે એક મારા સ્વાર્થ અને એક મારા પરમાર્થ કાદર આપ સુધી આવું છું મારા નાથ, આપ સુધી આવું છું. અરે ભક્તરાજ, જો કે સ્વાર્થ સૌ કોઈ માનવીને હોય છે ભક્તરાજ, પણ ભક્તરાજ આજ મને આનંદ થાય છે કે તમે કોઈ પરમાર્થનું કાર્ય લઈને આવ્યા છો ભક્તરાજ. પહેલા તમારા પરમાર્થની મને વાત જણાવો. અરે પ્રભુ, આજે પરમાર્થ કહેતા આજે મારવાડની ધરતી ઉપર આજે મારો ગોપન ગઢ જેવું રાજ છે મારા નાથ. આજે એ જ મારવાડની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. આજ મનુષ્ય કે પક્ષીને રહેવા દેતો નથી, મારી રહેતને બહુ રંધોડે છે પ્રભુ. આજે હે તે ભેરવા નામના રાક્ષસનો કાંઈક ઉદ્ધાર કરો મારા નાથ, કાંઈક ઉદ્ધાર કરો. અરે ભક્તરાજ, તમે જ્ઞાની છો ભક્તરાજ, તમે જાણો છો કે જે સૂરજ ઉગે છે નાથું પડે છે, સવારે જે બાગમાં ફૂલ ખીલે છે એને પણ એનો સમય થાય એટલે કરમાવી જવું પડે છે ભક્તરાજ. માટે જેનો નામ છે જરૂર એક દિવસ એનો નાશ છે ભક્તરાજ. તમે ભેરવાની ચિંતા કરશો માં,
હવે ભેરવાડ ટૂંક સમય આવી ગયો છે માટે તમારા સ્વાર્થને મને વાત જણાવો ભક્તરાજ. અરે પ્રભુ, આજે મારા સ્વાર્થની શું વાત કરું પ્રભુ, કે આજે મારી ભગવતીની દયાથી, આપની દયાથી આજ મારે રાજપાટ, ધન દોલત, આજે ખાધે ખજાને ખોટ નથી મારા ના. પણ પ્રભુ, આજે હેવી તે વિધાતાના લેખમાં લેખ કેવા લખાણા હશે મારા ના, હા ભક્તરાજ. કે આજ મારે જે આંગણે શેર માટીની ખોટ રાખી પ્રભુ, આજ મને મારી રહે તો વાંજિયાના મેણા મારે છે પ્રભુ. આજ મારે તે મેણા સહન થતા નથી પ્રભુ, આજ મારે તે મેણા સહન થતા નથી. અરે ભક્તરાજ, કહો પ્રભુ. ધન દોલત માલ મિલકત જન જવરાજ બધું હોય પણ એક પુત્ર ન હોય તો બધું સુખ મિથ્યા છે ભક્તરાજ, હું જાણું છું. હા પ્રભુ. પણ ભક્તરાજ તમે દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો, ભક્તરાજ તમે નિરાશ તો નહીં જાઓ દો, માટે જો હું તમને પુષ્પ આપું ભક્તરાજ, એનું તમે નિર્જન પાલન કરજો ભક્તરાજ. હે એવા યમાર રે ડાલીના તમને પેલા પેલા પુષ્પ આપું રે. એવા યમાર રે ડાલીના તમને પેલા પેલા પુષ્પ આપું રે. એ જ પેલા પુષ્પ આપું સેવાયું કરો નવા માથા રે. અરે હા પ્રભુ, એવા યમાર રે ડાલીના તમને પેલા પુષ્પ આપું રે. आज एक एक पुष्प आवता हजी તમે ઓડું ફરીને વાસો ભક્તરાજ, જે કોઈ વાત હોય મને મન મૂકીને કરી દો ભક્તરાજ. અરે પ્રભુ, આજ મારો મારવાડનો મલક જોડી, આજે મારું ભુવનગઢ રાજ છોડી, હા ભક્તરાજ. આજ સોનાની નગરી સુધી આજે તમારી પાસે પ્રભુ, આજે આવા કોઈ પુષ્પની લાલચે નથી આવ્યો મારા નાથ, આજે આવા કોઈ પુષ્પની લાલચે નથી આવ્યો પ્રભુ. કહો ભક્તરાજ. પણ પ્રભુ, અને આજે તમે કહો છો ને કે આજે પહેલા પુષ્પને પારણ્ય પત્ર આવો, આજે નવનો માસ સેવા કરો, આજે પુત્રને જન્મ થશે પ્રભુ. પ્રભુ, આજે હે માળવની ધરતી ઉપર એક કહેવત છે મારા નાથ, કે આજ એક રૂપિયા કોઈ રૂપિયા વાળા નથી કહેતા, અને આવા એક દીકરા કોઈ દીકરા વાળા નથી કહેતા પ્રભુ. આજે કદાચ ને દીકરા દેવા હોય તો આજે બધે ભાઈઓની જોડી જેવા આપજો, તમ જેવા આપજો, જગતમાં પૂજવા લાયક જેવા આપજો પ્રભુ, નહીતર આપણે પુષ્પ પાછા લઈ લ્યો મારા નાથ. અરે ભક્તરાજ, અરે ભક્તરાજ, ત્રિલોકમાં મારા જેવો તો હું જ છું ભક્તરાજ, મારા જેવો દીકરો હું તમને ક્યાંથી આપું ભક્તરાજ. હે પ્રભુ, આજે તમારી પાસે તમારા જેવો બીજો પુત્ર ન હોય તો આજે તમે પોતે મારા આંગણે બિરાજો પ્રભુ, આજે મારા આંગણે પધારો. અરે ભક્તરાજ, હું જાણતો હતો કે તમે મારી માંગણી કરશો ભક્તરાજ, આ તો હું તમારી કસોટી લઈ રહ્યો હતો. પણ ભક્તરાજ, પેલા મને જમણા હાથનું વચન આપો, પછી આગળ હું તમને વાત કરું ભક્તરાજ. અરે પ્રભુ, આજે તમે દેવલોકના, આજે તમે દ્વારકાના રાજવી કહેવાય પ્રભુ, જે કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે કહેવાય પ્રભુ. આજે હમ જેવા કાળા માથાના માનવીને આજે ભગવાનને વચન ના લેવાના હોય પ્રભુ. અરે ભક્તરાજ, જ્યારે જ્યારે ધરતી માથે પાપ વધશે તારે ભક્તરાજ મારે આવવું પડશે. પણ ભક્તરાજ, આજે મારે વચનની જરૂર છે ભક્તરાજ, પેલા મને તમે મને વચન આપો, પછી આગળ હું તમને વાત કરું. અરે પ્રભુ, આજે તો કદાચ ને મારે એક વચનની કાલ થાય, આજે કદાચ ને મારી રહેતનું કલ્યાણ થતું હશે ને પ્રભુ, તો આજે તમારો ભગત તમને જમણા હાથના વચન દેવા માટે તૈયાર છે મારા નાથ. હાલો, તમને જમણા હાથના વચન છે. અરે ભક્તરાજ, જો મને વચન આપતા હોય હવે મારી વાત તમે ધ્યાનથી સાંભળજો ભક્તરાજ. અરે કહો પ્રભુ. કે જ્યારે જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું, અરે હા મારા નાથ. અને ભક્તરાજ જ્યારે મારે 54 વર્ષની લીલા પૂરી થાય, અરે હા પ્રભુ. જ્યારે મારે સમાધિમાં જવાનો સમય આવે ત્યારે મને હસતા મુખે વિદાય આપજો ભક્તરાજ, હસતા મુખે વિદાય. અરે નહીં મારા નાથ, હે દ્વારકાના રાજવી, આજે તો તારા ભગત પાસે કેવા વચન લઈ લીધા છે મારા નાથ,
કે આજે એવો તો કયો ભાગ્યો બાપો હોય કે આજે પોતાનો દીકરો સમાધિએ જાતો હોય ને પોતાની બાપની માલિકો આંસુ ના આવે મારા ના. અરે પ્રભુ અરે ભક્તરાજ, આજ મારા આંગણે આયા હોય તો તમે જવાની વાત કર્યા છો પ્રભુ. અરે ભક્તરાજ, મેં તમને પહેલા જ વાત કરી ને કે જ્યારે જ્યારે ધરતી માથે પાપ વધે છે ત્યારે મારે આવવું પડે છે ભક્તરાજ. પણ જ્યારે મારો સમય બને ત્યારે મારે ફરી દેવલોકમાં જવું પડે છે ભક્તરાજ. માટે હોય તમે એવું ઓછું ન લગાડશો ભક્તરાજ. હું તમને ધર્મની સાક્ષી વચન આપું છું ભક્તરાજ. પણ પ્રભુ આજે તમે મારા આંગણે પધારો. જે મને હરખ હશે, જે મને ખુશી હશે ને મારા નાથ, હા ભક્તરાજ, અને એ જ ખુશી હું તમને હસતા મુખે વડાવીશ મારા નાથ. પણ જોજો પ્રભુ, આ વાતની જાણે તમારા માતુશ્રીને ના થવા દેતા. કે કારણ કે આજે પોતાનો દીકરો આજે પોતાની સમાધિએ જાતો હોય ને જો કદાચ એની માને ખબર પડે ને તો આજે એ જ દીકરા મોરે એની માનો જીવ વયો જાય છે મારા નાથ. હા ભક્તરાજ, જાણું છું ભક્તરાજ. પણ ભક્તરાજ, તમે ધ્યાન રાખજો, જ્યારે મારો સમય આવે ત્યારે હું તમને સપના રૂપી દર્શન આપીશ ભક્તરાજ. પણ જોજો ભક્તરાજ, તો મને ઓળખી લેજો ભક્તરાજ. હો ભલે મારા નાથ. ભક્તરાજ, હવે તમે ધીરજ રાખો, હું તમને ધર્મની સાક્ષી વચન આપું છું ભક્તરાજ. આજ મારા પિતા રે તમે ને પુત્ર અમે તમારા. આજ તમારા
તમારી કોઈ ઈચ્છા હોય તો ભક્તરાજ મને જણાવો ભક્તરાજ. અરે પ્રભુ આજે તમે મારા આંગણે પધારો પ્રભુ. આજે તમે આવો આજે હેની કાકી નિશાની આપો સાલમાં આજને તિથિ આપો પ્રભુ. ભક્તરાજ તમે ધીરે રાખો ભક્તરાજ. જય હો. એવી 1461 સાલ ઓ જીરે 1461 સાલ ભલે મારા નામ ભાદરવા સુદ દસમ કેરી રાતડી એવી તમારી ઈચ્છા હોય તો મને જણાવો ભક્તરાજ. અરે પ્રભુ આજે તમે તમારા આવવાની નિશાની આપી આજ સાલ માસને તિથિ આપી પ્રભુ. હા ભક્તરાજ. પ્રભુ આજે પહેલા પુષ્પ આપ્યા એને નામ શું રાખવા આજે બીજા પુષ્પોના નામ શું રાખવા મારા નામ. હા ભક્તરાજ. એવા રાખો રાખો વીરમ દેવ રૂડના. અરે ભલે પ્રભુ ઓ જીને રાખો વીરમ દેવ રૂડના. એવા આવીને પારણીએ મોટા ભાઈ પોડશે. એવા રાખો 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 રે રાખો. રાખો મારા રામદેવ રૂડના. ઓ જીને રાખો રામદેવ રૂડના. એવા આવીને વાજ્યા રે મેણા બાજુ મારા. હવે કોઈ તમારી ઈચ્છા હોય તો મને જણાવો ભક્તરાજ. અરે પ્રભુ